ભરૂચના દહેજ જીઆઈડીસીમાં લાગેલી આગ હજી પણ બેકાબૂ બની છે। વિઝન પ્રોડક્ટ કંપનીના વેરહાઉસમાં આગ લાગી। આગ રેઝિનના જથ્થામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયર ફાઇટર્સ કામે લાગ્યા છે। આગની ચપેટમાં 2 ટેન્કર અને 3 બાઇક બળીને ખાખ થઈ ગયા છે। આગનું કારણ જાણવા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે। તો ભરૂચમાં જે રીતની આગ લાગી છે, આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયર ફાઇટરની ટીમ ત્યાં પહોંચી છે। આગની ચપેટમાં 2 ટેન્કર અને 3 બાઇક પણ આવી ગયા છે અને બળીને ખાખ થઈ ગયા છે। મોટું નુકસાન આ આગના કારણે। હાલ વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામ પાસે એ કંપની આવેલી છે અને કંપનીમાં બેઝિકલી સોલવન્ટ જે એમના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હતો અને વેરહાઉસમાં તેમાં આગ લાગવાની ઘટના બની છે અને એ આગને ઓલવવા માટેના હાલ આપણે પ્રયત્ન કરી રહેલા છે અને એ પ્રયત્નના ભાગરૂપે આપણે ફાયર ફાઇટરનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે અને પાણીથી અને હોમ મટીરિયલથી આપણે એમને ઓલવવા માટે પરિચિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ।